નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. આપણે અનાજમાં ઘઉં વિશે જોઈએ તો ઘઉંના ઉપયોગ તો આપણે દરેક રીતે કરીએ છીએ. આપણે કોઈ પૂછે કે શું જમ્યા તો દાળ ભાત શાક રોટલી, પરોઠા, ભાખરી, થેપલા, મૂઠિયા, ઢોકળા, આવું બધું દરેક વસ્તુઓ આપણે ખાતા હોઈએ છીએ. તો એ દરેકની અંદર ઘઉંનો ઉપયોગ થાય છે. તો પછી આપણે ઘઉંના ગુણ જાણવા જોઈએ. તો આયુર્વેદ કહે છે કે ઘઉં સ્નિગ્ધ છે અને ભારે છે, ઠંડો છે, વાયુ અને કફને પિત્તને બધાને મટાડે છે. અને ખાસ કરીને ઘઉંના ઉપયોગની અંદર આપણે જે મોણ એકદમ નાખીને કે આપણે એકદમ જે મીઠું નાખીને એવી રીતે જે વાનગીઓ બનાવીએ તો એ ના ખાવી જોઈએ, તો એ ભારે બને છે. અને ખાલી એમને એમ ફુલાવેલી રોટલી જે હોય તો એ હલકી હોય છે. અને ઘઉંના ગુણની અંદર આયુર્વેદ એમ કહે છે કે જે દાણો પાતળો હોય અને લાંબો હોય એવા ઘઉં લેવા જોઈએ, તો એ ઉત્તમ માનવામાં આવે છે. મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.